બાળપણ અને મજબૂરી ઘણીવાર એક સાથે હોય છે. આવો તમને બતાવું, 4 નાની દીકરીઓ કચરો વીણી રહી છે. બેટા આ કોથળીઓ છે ને, ખાલી કરીને આ કોથળીઓ લઈ જા, કામ આવશે. આવડી રહી ને, આ તું કોકને મોટાને આપ ને તો એ 2-2.5 હે એ તો નાખવા આવશે હજી, પણ આ પ્લાસ્ટિક રહ્યું ને, આ થેલીઓ એ તમે લઈ જાઓ, તમને કામ આવશે. કોકને વેચશો ને 2 ભેગી થઈને આમ ઉચકાવી નાખો, જેટલું મળે એટલું નીકળે એટલું લઈ જાઓ, તમને કામ આવશે. રમવા ખેલવાના અવસરે મજબૂરીવશ કામ કરવું પડતું હોય છે. દેશના દુર્ભાગ્ય કહેવાય કે આઝાદીના આટલા વર્ષો પછી નાની દીકરીઓને સ્કૂલના બદલે કચરા વીણવા માટે ફરવું પડે છે. પોતાના કુમળા ખભાઓ પર આખો દિવસ ભેગો કરેલો કચરો ઉપાડીને જવું પડે છે. એમના હાથમાં સ્કૂલના પુસ્તકનો ભાર હોવો જોઈએ. એ પુસ્તકના વજનના બદલે પેટી ઉડાડવા માટે નીકળી પડવું પડે. એક દુર્ભાગ્ય છે. ઘણા બધા વૃદ્ધાશ્રમો છે, ઘણા બધા અનાથ આશ્રમો છે. આપણે પ્રગતિ કરી છે કે અધોગતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આ દીકરીઓના હાથમાં જો દફતર હોય તો કેવું રોડું લાગે. પણ નહીં, એમની મજબૂરી છે કે એમને કચરા ઉપાડવા પડે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.